ધારકો. સુરતમાં 7,000થી વધારે મેડિકલ સ્ટોર પર તાળા જોવા મળ્યા. દુકાનો બંધ રાખી હડતાલમાં મેડિકલ ધારકો જોડાયા છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટની લાલચ આપી નકલી દવા વેચાઈ રહી હોવાનો આરોપ મેડિકલ ધારકો દ્વારા કરવામાં આવ્યો છે. તો નશાકારક દવાઓ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી સરળતાથી મળતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો. દેશના યુવાધનને બચાવવા ઈ ફાર્મસી પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જે મેડિકલ સ્ટોર દ્વારા દવાઓનું વેચાણ કરવામાં આવે છે, એટલે કે કેમિસ્ટ ના જે હોય છે તે તમામ મેડિકલ સ્ટોર દ્વારા આજે હડતાલ પાડી છે. એક દિવસ હડતાલ પર ઉતર્યા છે. ખાસ કરીને ઓનલાઈન જે દવાઓ વેચાય છે આ દવાઓના વિરોધમાં તમામ જે મેડિકલ સ્ટોર ધારકો જે છે તેમણે આજે હડતાલનું એલાન કર્યું છે. અને એક પણ દવા એટલે કે સુરતમાં 7,000થી વધુ જે દુકાન છે તે આજે બંધમાં જોડાશે. જુદા જુદા આ કારણો છે. આ કારણોને લઈને તેઓ હાલ હડતાલ પર ઉતર્યા છે, જેમાં કેટલાક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે જણાવશો આજે હડતાલ પર ઉતરવાનું કારણ શું મેન મુખ્ય? સાહેબ, અમે ઘણા વખતથી સરકાર જોડે અમારી માંગણી હતી કે આજે વર્લ્ડમાં આજે કોઈ પણ ફાર્મા સેક્ટર એવું છે કે જે ઓનલાઈન નથી વેચાતું. ખાલી ફક્ત ને ફક્ત આપણા ભારતમાં જ ઓનલાઈન ફાર્મસી ચાલે છે. આ ફાર્મસીથી હવે જે નવા જે ટેકનિકલી જે બધા આવે છે ઇસ્યુ, એમાં એઆઈ જનરેટથી પ્રિસ્ક્રિપ્શન જનરેટ કરી અને કોઈ પણ તમે મેડિસિન મંગાવી શકો કે જેવી કે નાર્કોટિક મેડિસિન, કે જેને કારણે કોઈ પણ વ્યક્તિને વધારે પડતી લેવાથી ડોઝથી નુકસાન થાય છે અને નશો ચડે છે, કે એ બધી વસ્તુઓ ઓનલાઈન તમને વેચાણથી મળી શકે છે ઇઝી. અમારો આ ખાસ ગવર્મેન્ટને એક જ કહેવું છે કે આ નોટિફિકેશન રદ કરી અને જે ચેનલ થ્રુ જે મેડિસિન વેચાય છે એને સાથ સહકાર આપે. બિલકુલ, તમે જણાવશો પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન મળી જાય છે. પ્રિસ્ક્રિપ્શન વગર એટલે જનરેટ કરીને જે પ્રિસ્ક્રિપ્શન તો લે જ છે એ લોકો, પણ ત્યાં ફાર્માસિસ્ટ બેસે છે કે નથી બેસતો એ ખબર નથી હોતી. બીજું કે એ લોકો ડોઝ નક્કી તમને મોકલતા નથી કે આ ડોઝ આ પ્રમાણે લેવાનો. અને બીજી વસ્તુ કે એની અંદર તમારે પ્રિસ્ક્રિપ્શન સાચું કે છે નથી ખોટું છે એ કેવી રીતે તમે જજ કરી શકશો? એઆઈ થ્રુ આજે કોઈ બી વસ્તુ જનરેટ કરી શકાય છે. બિલકુલ, બીજું એ પણ છે કે જે રીતે ઓનલાઈન દવાઓ વેચાય છે, નશીકારક દવાઓ વેચાય છે, એના કારણે પણ યુવાધન બરબાદની આ બધી માંગો છે. શું છે? હા, આજે ઓનલાઈન જે એઆઈથી જે આજે જનરેટ થઈને જે મંગાવે છે એને ઇઝીલી મળી રહી છે. આજે આપણા રિટેલ કેમિસ્ટો અને રિટેલ મેડિકલ સ્ટોરો છે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી એ રીતના મેડિસિન મળી ના શકતી હોય, સમજો. એટલે આજે ઓનલાઈન જે દવા છે એ પબ્લિકને ઇઝીલી મળી જાય છે. એટલા માટે આ બધી માંગો અમારી પૂરી કરવાની છે. ક્યાં સુધી તમારી આ માંગોની રજૂઆત રહેશે અને આગામી દિવસોમાં કઈ રીતનું કાર્ય? અમારી માંગ તો ઘણા ટાઈમથી ચાલુ જ છે, બરાબર. પણ અમે સરકાર હારે વાટાઘાટો ચાલુ હતી. છેલ્લે એવું નક્કી કર્યું કે ભાઈ આજે એક દિવસની ટોકન સ્ટ્રાઇક આપીએ. અમે ઓલ ઇન્ડિયાના અમારા જે 10-12 લાખ કેમિસ્ટો છે એની ટોકન સ્ટ્રાઇક છે. જોઈએ છે આના ઉપરથી અમને કેટલું રિઝલ્ટ મળે છે અને પછી આગળ અમે અમારું જે કંઈ છે નક્કી કરીશું કે ભાઈ શું કરવું આગળ એના માટે. હડતાલ છે તો કેટલાક જે દર્દીઓ છે તે પણ પરેશાન થઈ શકે, તો એને લઈને પછી કઈ રીતે? અમે એ વસ્તુ ધ્યાનમાં રાખી અને સુરતમાં જે ઇન હાઉસ મેડિકલ છે, મોટી મોટી હોસ્પિટલોમાં આવી છે, અશક્તા આશ્રમ છે કે એ બધી કિરણ છે, અને ઇન હાઉસ કેઝ્યુઅલ્ટી માટે બધા જ મેડિકલ સ્ટોરો અમે ખુલ્લા રાખેલા છે. પ્લસ અમે એરિયા વાઇઝ લગભગ 20 મેડિકલ સ્ટોરોને ખુલ્લા રાખ્યા છે. અને એ મોટા મેડિકલ છે જ્યાં બધી દવાઓ ઉપલબ્ધ હોય છે અને જે ઇઝીથી બધા ગ્રાહકોને પેશન્ટોને મળી જાય. એનું લિસ્ટ અમે મીડિયામાં કલેક્ટર સાહેબશ્રીને અને બધે અમે જાહેર કરેલું છે. બિલકુલ, તમે જણાવશો જે રીતે આજે હડતાલ પર ઉતર્યા છો, ખરી મહત્વની માંગ શું છે ને આ માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં કઈ રીતની આપણે? આગામી દિવસોમાં અમને જે એઆઈસીડી જે પ્રમાણે ગાઈડલાઈન આપશે એ પ્રમાણે હવે પછી આગળ અમારા માતૃ સંસ્થા જે છે એ પ્રમાણે આગળ પગલાં લેવામાં આવશે. આજે રાજ્યભર